આ તરુણીને રળિયા મળી અને વાલા હરિયાળીને Kujalana mare roja kujalana mar kujalana dekhi dariyani
કેના બે ભાઈ બાપો હો પણ દેખાડો જ કરે ને. બપોરની મેચ જોવા વઈ ગઈ હું આયા જઈ ઢોરા ચારવા વિખા થયા એટલે રાયડું નાખી. સાઈડી કેટલા વાગે તમને ખબર હે કેટલા વાગે જાય છે? 4 વાગે સાકી તો વાહી દુ નાખે વેલું ઉઠી. આ પણ બપોરના બાર ને હા આથી 2 વાગે અહીંયાથી તું ઉપડી સીધી જ અહીંયા આવી. ચાલે નહીં તું જઈ એટલે તો મેચ હારશી. તું ન જઈ હોત ને તો હાર. તમને શું કહું હા આના સજન બુટી તૂટી જશે તે શું કરશી હવે? તો નથી વાકાને દાદુ આટો ખાવાનો ચાવ વાંકાનેર તો જાવું હે પણ અહીંયા ભૂઈકાઈ પેલા ઈ તો પૂછ. સીધું હોનું જ લેવું હે. અને આમાં હજી એક કેમ ઓછો મને દેખાય કેમ? હજી એક ઓછો દેખાય તું ભૂલી જ આવી જઈશું મોદી સ્ટેડિયમમાં. હા મને તો એવું લાગે. મને લાગે કાકો ગાણો દાસી ગયો લાગે એમ નહીં તું બોલાય તો ખરા હે તો ખરા ને. ભૂલી નથી ને બીજું ઘરે જીવ. એ હો આજે મમ્મી બોલાવે ગગુલા ક્યાં ગયો તો? મેચ જોવા. લે તારે મેચ જોતા આવડે ખબર પડે કઈ એમાં? હા, શું ખબર પડે? આજ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ હતી. ન હોય. ક્યાં ગયો તો જોવા? અમદાવાદ. ન હોય. અમદાવાદ ગયો તો હોય? હા, તો ઢોરામાં તાબાકો યાદ બોલે તો અહીંયા બોલ. મોટું બહુ. તો ક્યાં ગયો તો? અમૂલ ડેરીએ ન હોય. અમૂલ ડેરીએ શું કરવા? માખણ લેવા. ન હોય. આપણે ઘરના ઢોળા ને બધું છે. તારી માં માખણ બનાવે એ ન ખાતો, અમૂલ ડેરીએ લેવા જોઈએ. અહીંયા હતા
ઇન્સ્ટા બહુ નીકળું એવું શું ગાતો એ સારું મન તો માખણ લેવા હું તો અમૂલ તેરી રે હું તો અમૂલ તેરી રે મારું બાકી ભૂલી ગઈ. સારું મન તો માખણ લેવા, હું તો અમૂલ તેરી રે. I am very very sorry. કાકા તુજે ભૂલી ગઈ. એવું હતું એમ ને હા અહીંયા જીઓ તો એમ ને ઢોરમ નથી જવાનું ના અહીંયા બધું ખીજી હા અહીંયા બધા લે વાંઢો આવ્યો આણા ધીરે જવાનું મને કોણ થી ગઈ બધે હિજવી કયો એકલા હિજવી નામ દેવો એવો નથી એ કઈ અડધા તો આપણા ઘરના જ છે ન હવે ઘરના ત્યાં શું કરશું આણા ધેડી આવો ને આના તેરવાનું કોણ મેળ ના આવે પપ્પા ઓ કરવાની નહીં નામ દેવું આના તેડવાનું હા અરે કોણ કો ખમી જા હું એવા તો કાકા ખબર હે ને તને કોણ કો ખમી જા તારા કાકાનું ને તારું બીનું હાઈરે ગાડું છોડશી આપણે હા કોણ ઓણ જ હા આરા કઈને હું તો કહું ના ના નહીં તું મેચ જોવા જ્યો તો હા. તારી માને લઈ ગયો તો હાઈરે મેં હાઈરે નહોત લઈ ગયું પણ આ માઘા બેઠા તો જોયા હતા એટલે હંતે હંતે જોતો હતો એટલે ટિકિટ લઈને જ્યાં તા બારોબાર ના ના ટિકિટ લઈને ગયો તો તો વાંધો નહીં કેવી મોંઘી ખબર હે નો હોય લૂંટી લે એટલા બધા ભાવ લઈ ગયા હા કઈ વાંધો નહીં આજ આણા દેવાનું કોણ નહીં અરે આણા તેડવામાં ખાઈ હજી તારા કાકાનું બાકી હે પેલા એનું ગોતી અને પછી તારું ના ના પેલા મારું આ ઓણ ને ઓણ જ ઓણ ને ઓણે હાય રે ઉતાવળ હાલ ને તારે સારું હાલ એમ કરી તું ઘરે જા અમે તારા વહુના આણા તેડવા જઈ પાકું જઈશું ને પાકું પાકું કાકા જવાનું છે ને કાકા પાકું ને હા અડધે પાસાનો કરે તો ના ના નો હોય પાકું. જઈ ગયો હા જઈશો પપ્પા પાકું 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 ને હા હા હારું હાલો હું જાઉં હા તો જાય જાઉં ને હા હા એ તારી માને તો લેતો જા ચલો મોમ ચલો આમાં કઈ હે એ કઈ નથી હાલે લે હાલે નાના હાલ હાલ પેલા ખાઈ લે કઈ દે થોડું રાખજો હો મારા હાટું જીરી રાખજો મમ્મી મારી લેતા આવ્યો મળતો થોડું હાલ હાલ હવે અમે ખાઈ લીધું આ વધઘટનું લેતી જા હાલો આણંદના તેડવા આના તેડવા આયા છે. અરે પ્રધાનજી જી મહારાજ આપણી સવારી સામે આવતા ઓલા રત્નાભાઈ આપણને જોઈ અને પાછા વળે છે માટે તપાસ કરો શા માટે પાછા વળ્યા છે અરે ઓ રેકા ભાઈઓ અરે ઓ રેકા ભાઈઓ બોલો ને પ્રધાનજી રાજા આજમલની સવારી એ તરફ આવતી જોઈ આવડું મોં કરીને સૂકું રહેવાનું કારણ અરે પ્રધાન અમે તો કામે જાતા હતા ને એટલે વળી કઈક કામ આવ્યું હતું ને એટલે હું પાછા વળ્યા નહીં નહીં રેકા ભાઈઓ જે હોય તે સત્ય કહો નકર હેન્ડલના માર પડશે અરે પ્રધાનજી સાચું કહીશી તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને નહીં નહીં રાયકા ભાઈઓ પ્રજા એ રાજાને સત્ય માર્ગ બતાવતી હોય તો તમે જે પણ કહેશો તે ડર રાખ્યા વગર કહો અરે મહારાજા અરે તમારી ગામની પ્રજા કહે છે કે અજમલ રાજા તો વાંઝિયા કહેવાય માટે અમે અમારા છોકરાના આણા તેડવા જતા હતા એ માટે અમે પાછા વળી ગયા અરે રાયકા ભાઈઓ મારા આંગણાની અંદર ત્રણ દેવના દીધેલ દીકરી પર મારા આંગણાની અંદર રમી રહી છે તો હું કઈ રીતે વાંચ્યો કહેવાઉં અરે મહારાજ તમારી દીકરી તો પાંખું આવે ને કાલે ઉડી જાય જો બાડો બોબડો કુંવર હોય તો આપણી રાજગાદી સંભાળે સત્ય કહું છું રાયકા ભાઈઓ દરેક પ્રજાની રાજા પ્રત્યે એવી ભાવના હોય છે કે તેમનો વારસ પોતાની રાજગાદી સંભાળે એવું તમે ઝંખી રહ્યા છો માટે આજનો દિવસ મારો મુખ જોવાથી જો અપશુકન થતા હોય તો કાલનો સૂર્યોદય તમને સારો ચોઘડિયો અને મુહૂર્ત જોઈ તમારા દીકરાના વહુના આણા તેડવા માટે જજો પ્રધાનજી આજનો દિવસ રાયકાભાઈ માટે સારો નથી માટે કાલનો દિવસ સવારના સર્વ કાર્ય માટે સારા કાર્ય માટે જવા માટે સર્વ તૈયારી કરી આપજો
જય મહારાજની આજ્ઞા. સારું મહારાજ. મેં વાત કરી હતી કે આજના આખ્યાનનો મુખ્ય હેતુ શ્રી નવા ઘનશ્યામગઢ ગામની અંદર એક રામદેવપીરનું નાનું એવું મંદિર છે. એ મંદિરને શિખરબદ્ધ બનાવવાનો સંકલ્પ અમારા ગામના નાના યુવાનો, નાનો છોકરો ગગુડિયાનું પાત્ર હમણાં જ તમે નિહાળ્યું. આવા બધા યુવાનો કે જેની અંદર તન મન ધનથી મહેનત કરતા હોય છે. આ યુવાનોએ નક્કી કર્યું કે આપણે એક શિખરબદ્ધ મંદિર બનાવવું છે. તો આ શિખરબદ્ધ મંદિર બનાવવાના સંકલ્પ સાથે અમે તમારી વચ્ચે અત્રે ઉપસ્થિત છીએ. અત્રેથી જે કાંઈ દાન થશે, જે કાંઈ ઘોર થશે, કલાકારને જ્યાં મજા આવે ત્યારે આ સ્ટેજની બંને બાજુએથી રૂપિયા લઈ અને આપણે કલાકારને બિરદાવી શકીએ છીએ. જે કાંઈ અનુદાન મળશે તે ઘનશ્યામગઢ ગામની અંદર રામદેવ પીરના મંદિરની અંદર લાભાર્થે વાપરવાના આવશે, જેની અત્રેથી નોંધ લેશું. અત્રે મારી પાસે થોડાક બોલ આવ્યા છે. જો કોઈ આપણે બોલ લખાવવા જતા હોય તો આપણે જ્યાંથી તમને છૂટા સ્ટેજની બંને બાજુઓથી મળે છે ત્યાંથી આપણે ફાળો પણ યથાયોગ્ય લખાવી શકો છો. ફરજિયાત નથી, ફરીથી કહી દઉં છું. પણ આપણે જો શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા સાથે, સંકલ્પ સાથે નવયુવાનો આપણી સમક્ષ તરવરાટ સાથે જો આખ્યાન રજૂ કરતા હોય અને આપણે મોજ આવે તો આપણે અનુદાન આપી શકો છો. 1100 રૂપિયા રમેશભાઈ બચ્ચુભાઈ લોરિયા. મિત્રો એક વખત તમામ દાતાઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. જય રામાભી. 1100 રૂપિયા લીવો ગ્રેસ ઓલિફેક અણિયારી. મિત્રો અમે જ્યાં પણ રમવા જઈએ છીએ ત્યારે કાયમીના દાતાશ્રી છે લીવો ગ્રેસ ઓલિફેક. 1100 રૂપિયા કાંતિલાલ હરખાભાઈ સુરાણી, શક્તિ મંડપ સર્વિસ. ઘનશ્યામગઢ ગામની અંદર ગમે ત્યારે મંડપની જરૂર હોય તો યથાયોગ્ય પોતાનો ફાળો આપતા હોય છે. 1100 રૂપિયા સુખદેવભાઈ સૌજીભાઈ માકાશના. 1100 રૂપિયા મહેશભાઈ રણછોડભાઈ ગોપાણી. 1100 રૂપિયા બહુચર હાર્ડવેર ટિક્કર રોડ. 1100 રૂપિયા નરેશભાઈ પાવલભાઈ ગોપાણી. 1100 રૂપિયા ચેતનભાઈ ઘનશ્યામગઢના ભાણા લેટર્સવાળા. 1100 રૂપિયા રમેશભાઈ પાવલભાઈ દલસાણીયા પનારા મોટર્સ લાલપર. 1100 રૂપિયા બાલાજી ટ્રેડર્સ. 1100 રૂપિયા મીના કટલેરી સ્ટોર. 1100 રૂપિયા મારુતિ મોટર ગેરેજ. 500 રૂપિયા મુરલીધર હોસ્પિટલ ડોક્ટર નિશાંત પટેલ. મિત્રો ફરીથી તમામ દાતાઓ માટે મિત્રો જોરદાર તાળીઓ. ફરીથી આપણે જે કંઈ એવા છે ભગવાન એને ઘણું આપે, એને પોતાની ઓલામાં જે પોતે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ. ભાઈ કાસુંદ્રા અત્રેથી ઘોડા પધારેલા આવેલા હોય તો તમામ મહેમાનોનું દિનેશભાઈ કાસુંદ્રા તેમજ કાસુંદ્રા પરિવાર અને પટેલ નગર વતી આપ સૌનું અત્રેથી શાબ્દિક સ્વાગત કરું છું. અસ્તે ટુ બી કન્ટિન્યુ. મારા સ્વામિનાથ રાજસભામાં ફરવા માટે ગયા છે, હજી સુધી નથી આવ્યા. આમ મને એકલા કે બાજુ દૂર લાગે છે. અરે સતી, શા વિચાર કરો છો સતી? અરે સ્વામિનાથ, વિચાર કરું છું કે આપણી રૈયત આપણા વિશે મેણા બોલે છે. આવા મેણા મારાથી સહન નથી થતા સ્વામી. સતી, પ્રજા તો આપણું સંતાન કહેવાય. કદાચ બોલે તો આપણે ધ્યાન ન લેવું જોઈએ. અરે હા સ્વામિનાથ, ધ્યાન તો નહીં લઉં, પણ મેણાના બોલ મારાથી સહન નથી થતા સ્વામિનાથ. તમારા પર જે વિધે છે એ મારા પર પણ વિધે છે. આજ સવારની અંદર નગર ચર્ચાએ જઈ રહ્યા હતા ત્યારે આપણા નગરના રાયકા ભાઈઓ પણ મારું મુખ જોઈ અને પાછા વળી પોતાના દીકરાના વહુના આણા તેડવા જતા હતા. પરંતુ મારું મુખ જોઈ અને અપશકન થતા હોય અને જો પાછા વળતા હોય તો એ મારાથી કેમ સહન થાય? હા સ્વામિનાથ, મારાથી પણ આ વેણા સહન નથી થતા. તો જાઓ. અરે સતી, હા સ્વામિનાથ, ભગવાને એક શેર માટીની ખોટ અને પુત્રની ખોટ વર્તાઈ રહી છે. પરંતુ આખોડીઓ હવે કહે છે કે જો રાજાને રાજગાદી માટે વારસદાર જોતો હોય
તો ભગવાન ભોળાનાથ પાસે જઈ અને પુત્ર વરદાન માંગુ એવી મારી ઈચ્છા છે. હા સ્વામિનાથ, મારું પણ એવું જ રહેવું છે સ્વામિનાથ. જાઓ, અખિલ બ્રહ્માંડના નાથને જઈને કહેજો, હે કાળિયા ઠાકર, કે મારે શેર માટીની ખોટ છે, જરૂર તમારી મનોકામના પૂરી કરશે. ભગવાન ભોળોનાથ જરૂરથી ઈચ્છા પૂરો કરશે, પરંતુ કોઈ કહેવાની હામ હોય તો કહો, એ કાર્ય હું પૂર્ણ કરીને જઈશ. અરે સ્વામિનાથ, કહેવાની મારી કઈ હામ ન હોય, પણ આજકાલ કરતા કરતા આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. જો એના લગ્ન લેતા જાઓ તો મારા મનનો ભાર હળવો થઈ જાય. સાચું કહો છો સખી. ઘરના આંગણામાં રમતી દીકરી ક્યારે મોટી થઈ જાય, બાપને તો કદાચ ના ખબર હોય, પરંતુ એ જ દીકરીની ચિંતા માને જરૂર થાય છે. માટે આજે સર્વ કાર્ય મૂકી અને આપણા રાજપુરોહિતને દીકરી સગુણાને વ્યભિચારનું શ્રીફળ લઈ દેશ વિદેશમાં મોકલું છું, અને દીકરી સગુણાને સાજે એવું રજવાડું ગોતી અને ધામધૂમથી લગ્ન કરી અને પછી જ જાય છે. હા સ્વામિનાથ, જરૂરથી. તમે મહેલની અંદર પધારો. અત્યારે જ હું પુરોહિતને બોલાવી અને સાકરના શ્રીફળ લઈ અને મોકલું છું. જેવી સ્વામી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, એ મહારાજ, આપણા રાજ પુરોહિતને બોલાવો. વરદાન બોલાવે પંડિત આવાજો રે. અરે પ્રધાનજી, રાજમાં બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે છે પંડિત. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં મહારાજ. રાજમાં બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ તો એ છે કે પંડિતજી, મારી દીકરી સગુણા હવે ઉંમરલાયક થઈ હશે. તેમનું સગનનું શ્રીફળ લઈ દેશ અને વિદેશ જાઓ. દીકરી સગુણાને સાજે એવું રજવાડું ગોતી ત્યાં દીકરી સગુણાના વ્યવસાય નક્કી કરી અને દીકરી સગુણાના ધામધૂમથી લગ્ન કરવા છે. અરે મહારાજ, બેન સગુણાના નારિયેળ લઈને તો જાઓ મહારાજ, પણ તમારે મારી એક વાત માન્ય રાખવી પડશે મહારાજ. અરે પંડિતજી, તમારી સર્વ વાત રાજા અજમલે મંજૂર છે. જાઓ, ખુશીથી જાઓ. ભલે મહારાજ. આજ હરખે યુ મને બોલ દેવાલિયા રે. વિદાવા દેશ ને પરદેશ, હરખે યુ મને બોલ દેવાલિયા રે.
મહારાજને તરીકેમાં પ્રધાનના રાજાને નમન છે. પ્રધાનજી, જે મહારાજ. આપણા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે? અરે બરોબર ચાલી રહ્યું છે. પ્રધાનજી, આપણા રાજ્યમાં ગૌશાળામાં ગાયોને લીલ કેમ નખાઈ રહી છે? અરે બરોબર, તમારા જેવા રાજા હોય અને અમારા જેવી પ્રજા હોય તો પછી બીજું સારું દઉં. અરે પ્રધાનજી, અત્યારે હું આરામમાં છું. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. અરે ચાપલું પણ ન ફરકવા દો. એ કૌશુ રાજમાં કોઈ હાજર છે? એ બોલો બોલો. એ પાણી ભરવા આવ્યા છે. તો પાણી ભરવું હોય એમ. તો પાણી હવે ભરવા આમાં કુવા બધા ખાલી હોય હતા. એ તો હવેલામાં ભરી લેવું. હમણાં જીરું પાવા નથી આવતું કેનાલ માંથી. ઈ તમારે પાવું હોય તો પાવજો. અમારે ઘરે કઈ ઝાડવા પાવા નથી ભરવાનું, પીવા ભરવાનું છે. એના બીજે પાણી ભરવાનું આવે પણ અમારા ચકલામાં સેવા ચાલી ગયો છે. તો છેવા જામત કઢાઈ દે ટાઈમે ટાઈમે. તો ગામનો વાર ખોલતા જાઓ. હવે સરપંચ ને કહી દઈશું હાલો. એટલે અમારે અહીંયા આવવું ન પડે. કાંઈ વાંધો નહીં. તમારે પાણી ભરવું હોય ને અને પાણી ભરવાના છે ને રાસે રમવાના પણ જો હરવે હરવે પાણી ભરજો. જો નળ પાણી ખખર છે ને તો મહારાજ તમારા ભૂકા કાઢ નાખે તાઈની ના. નહીં તો ધીમે ધીમે ભરી લેવું. હો હા. હા તું જે તને ઘુંઘરા મારને શેના. એમાં એવું છે ને કે અમારી આ નાની બેન જોડીની અમને હગાઈ હતી. હા તો હગાઈ બેનની હગાઈ થોડો ઘરક તો હોય ને. તો પણ મારે બાકી છે લગન. તો થઈ જશે. એમ બીજું ધ્યાનમાં હશે તો કહેશું. તો કાંઈ વાંધો નહીં. હજી એકાદી ગઈ છે ને. ના આવું થઈ રહ્યું. તારા મહારાજાને પૂછતા ત્રણે જ બેન છે. હવે બાપુ મહારાજો જો આ છે તાઈની તમે એક નહીં ઉભા જો. એવું છે. હા. તો બાપુ આ તો લખીને બેસા છે. હાલ મનસાની મારી ફરવું. હજી ઘનશ્યામ ગોળ રામા મંડળ આજે કહેવાય કે રમતા રમતા હપ્તાની હારી સુધી પહોંચ્યું છે. મારા વાલા ફૂલને પણ ફૂલની પાકડી વરસાવતા રહેજો. તમને જે કોઈ પાત્રમાં મજા આવે અને યોગ્ય કે તમારે જે કોઈ ફરમાઈશ દેવી હોય તો એ ફરમાઈશને પણ આપણે માનથી વધાવી લેવું.
નાજી પિંગલગઢની અંદર સરતી સાહેબીઓ પાણી ભરતી હોય અને પાણી ભરતા ભરતા રાસ રમતી પણ કેવા રાસ રમતી હોય યમુનાના પાણી ગાતા રે યમુનાના પાણી ગાતા રે કાનાને ધોયા યમુનાના પાણી ગાતા રે કાનાને ધોયા ये पीड़ा रे पीतांबर पेराया
આપણી ફરમાઈશ આવી છે તો એ ફરમાઈશને આપણે માનથી ये लीला पीड़ा तारा नीजा पुर की लीला पीड़ा तारा नीजा पुर की બરાબર
કડાવીયા સનાડાવાળા 200 રૂપિયા રમણીકભાઈ ફેફર, 500 રૂપિયા અશોકભાઈ અમૃતભાઈ, 500 રૂપિયા સંજયભાઈ મગનભાઈ સંઘાણી, 500 રૂપિયા રામ ભરોસે, બીજા 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કાંતિલાલભાઈ બેચરભાઈ તરગડીવાળા, 1100 રૂપિયા પ્રકાશભાઈ મહેસાણાવાળા, બીજા 1100 રૂપિયા, 500 રૂપિયા હસમુખભાઈ કાંજીભાઈ જોધપરવાળા જોધવપરવાળા, 1000 રૂપિયા શૈલેષભાઈ કાંજીભાઈ જોધવપરવાળા, 1000 રૂપિયા વિનુભાઈ ખાખરેજી સાહેબ, 1000 રૂપિયા હાર્દિકભાઈ જગદીશભાઈ કાવર, 500 રૂપિયા ધર્મેશભાઈ શ્યામજીભાઈ પ્રતાપગઢવાળા, 1000 રૂપિયા ગણેશભાઈ ખીમજીભાઈ ભોરણિયા, 500 રૂપિયા બચુભાઈ ગણેશભાઈ ઘાટીલા, 500 રૂપિયા મુકેશભાઈ ધનજીભાઈ કાવર, 500 રૂપિયા અરવિંદભાઈ ધનજીભાઈ કાવર, 500 રૂપિયા સતીશભાઈ સજનપરવાળા, 1000 રૂપિયા કાનજીભાઈ પિલોડીવાળા. મિત્રો ફરીથી અત્રેથી જાહેરાત કરી દઉં, હમણાં જ અહીંયા બંને બાજુ ફાળો લખવાનું ચાલુ થઈ ગયું હતું, પણ જગ્યા નાની હોય બધાય પહોંચી શકતા નથી, એટલે એમાંથી લોક લાગણીને માન આપી અમારા બે સ્વયંસેવકો ભાઈ આપની વચ્ચે આવે. જો ફરજિયાત નથી, હજી પણ કહી દઉં છું, અમે ગામના ધર્માદાર અર્થે રમીએ છીએ, ગામના રામાપીરની અંદર એની અંદર લાભાર્થે રમીએ છીએ. અમે તમારી પાસે આવીએ તો લખાવવું એવું ફરજિયાત નથી, પણ અહીંયા ઘણા બધા લોકો પહોંચી શકતા નથી, એટલે કીધું છે કે ભાઈ તમે ફાળા માટે અહીંયા જગ્યા ઉપર તમારી પાસે આવીએ. જો આપણને યથા યોગ્ય લાગે, કલાકારને બિરદાવવા હોય, ધર્માદાર્થે આપણને ફાળો દેવાની કોઈ પણ ઈચ્છા હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અમારા માટે તો તમે અહીંયા જોવો છો, અમને માન આપો છો, એ જ અમારા માટે શુભ ઘડી ધન્ય ઘડી છે. તો અમે આવીએ તો આપણને લખાવો હોય તો આપ લખાવી શકો છો. અસ્તુ કન્ટિન્યુ. દરવાજે કોણ હાજર છે? ઓહો, બોલો બોલો. કોણ છો ભાઈ તમે? અરે અમે રાજના પ્રધાન છીએ, તમારે કોનું કામ છે? અરે આપના મહારાજાનું કામ છે. મહારાજાને કહો ગોરદેવ અંદર આવવાની રજા માગે છે. ક્યાંથી આવો? પોકરણગઢથી આવો. કાંઈ વાંધો નહીં, આ ઉભા રહેજો. જો અંદર ન કરી જતા ને કે મહારાજા ખારા આવ્યો, પૂછી લ્યો. હા. અરે મહારાજાને પ્રણામ. એક ગોરદેવ અંદર આવવાની રજા માગે છે. અરે રાજના હોય તો આવવા દો, રખડતા વગાડતા હોય તો પાછા આવો. અરે મહારાજ રાજનાથ છે. ખુશીથી આવવા દો. અરે આવો પંડિતજી. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં મહારાજ. બોલો બોલો પંડિતજી. અરે મહારાજ પોકરણગઢથી આવું છું. રાજા અજમલની દીકરી સગુણા એમના લીલુડા નારિયેળ લઈને આવું છું. આપના કુંવર પ્રતાપ સાથે ઝીલાવવા માંગુ છું. નહીં નહીં પંડિતજી, મહારાજને અજમલને 20 વર્ષથી વેર ચાલે છે, એ માટે આ નારિયેળ નહીં ચીરાય. અરે મહારાજ આટલું અભિમાન ના કરો. કા દીકરી લીધે વેર વરે, કા દીકરી લીધે વેર વરે. માટે એકવાર વિચાર કરી જુઓ. અરે પ્રધાનજી, હાલ ને હાલ રાજમાં મહારાણીને બોલાવો. અરે મહારાણી આવતા જણાય છે. પ્રધાનજી, પ્રતાપને પણ બોલાવી લો. હે આજે પરાધાનો નામે પરાયા જોડે આપ જોરાજે. અરે મહારાણી આપને રાજન બોલાવે છે. અરે મહારાણી, પોકરણગઢથી અજમલની દીકરી સગુણા તેના વ્યવહાર રહ્યા છે, એ માટે પ્રતાપના નારિયેળ ઝીલાવવાના છે. અરે નહીં નહીં સ્વામી, ત્યાં તો આપણે 20 વર્ષથી વેર ચાલી રહ્યો છે. નહીં નહીં મહારાણી, પ્રધાનજી હાલ ને હાલ પ્રતાપને બોલાવો રાજમાં.
ચરણોમાં આ પ્રતાપના નમન છે અને કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રતાપ પોકરણ ગઢથી પંડિતજી આવ્યા છે અજમલની દીકરી સગુણા તને તેના વ્યવસ્થા લઈને આવ્યા છે કે તારા માટે નારિયેળ ચીરાવવાના છે ઓરે શું વાત કરો છો પિતાશ્રી આપણો હસબન્ડને આ 20 વર્ષથી મેચ ચાલે છે વાત કરો છો એવી સાંજની એ તો કદાપી શક્ય નહીં બને લઈ લે પ્રતાપ એ કાંકરે બે પક્ષી મારવાના છે તે માટે તારા નારિયેળ ચીરવા જ પડશે એવી પિતાશ્રીની આજ્ઞા અરે પંડિતજી થાતી વિધિ બધી પૂરી કરો ભલે મહારાજ